સારો માણસ ખરાબ ત્યારે જ થાય છે જ્યારે એને અહેસાસ થાય છે કે ના સારાપણાને બદલે એને પીડા, દુઃખ, લાંછનો અને આરોપો મળ્યા છે. મેં આ લોકો માટે આટલું કર્યું ને એ લોકોએ મને શું આપ્યું? એ લોકોએ મારું અપમાન કર્યું, મને ખરા ખોટા શબ્દો કહ્યા. અરે હદ તો ત્યાં થઈ ગઈ કે એમણે મારા દીકરાને લગ્ન મંડપમાંથી પોલીસ સ્ટેશન સુધી મોકલ્યો. ત્યારે એ લોકોને દયા ના આવી. ત્યાર સુધી હું એમ જ સમજતી હતી કે સત્યમેવ જયતે, પણ ના, સાચું તો એ છે કે અસત્યમેવ જયતે. જે ખોટા છે અને ખોટું કરે છે એ લોકો જ શાંતિથી અને સુખથી જીવી શકે છે. બાકી આપણા જેવા નાના માણસો હંમેશા આમાં ફસાય છે. અને એટલે જ મહાન બનવામાં કોઈ સાર નથી. મેં એટલે જ આ રસ્તો અપનાવ્યો. બેટા, આ લોકો માણસને માણસ નહીં પણ વસ્તુ સમજે છે. અને એટલે હવે જેવા સાથે તેવા. તમે કોને બચાવવા માંગો છો, બાળકને કે રૂપને? આ એક એવો નિર્ણય છે કે તમારે લેવો જ પડશે. માં અને બાળકમાંથી કોઈ એક જ બચી શકશે. બાળકને બચાવવા. સાચું કહો છો મમ્મીજી તમે. ત્યારે ડોક્ટર સામે પણ આ લોકોએ બાળકને બચાવવાનું કહ્યું હતું, મને નહીં. જે સરગમ દીદીને મેં મારા મોટા બેન માન્યા, એમને દીદી કહીને બોલાવ્યા, એમના મન મારો જીવ કશું હતો જ નહીં. એટલે જ કહું છું ને કે આ લોકો માણસને માણસ નહીં પણ વસ્તુ સમજે છે. એ લોકોમાં પ્રેમ, ભાવ અને લાગણી જેવું કંઈ છે જ નહીં. તમે જે કર્યું છે એ બરાબર જ કર્યું છે. હંમેશા હંમેશા સારા માણસોનો ઉપયોગ જ થાય છે. અને એટલે જ બીજાનો ઉપયોગ કરે ને એમનો પણ ક્યારેક ઉપયોગ થવો જ જોઈએ. તો જ એમને ખબર પડે કે પોતાનો ઉપયોગ થાય તો કેવું લાગે. આ બધું શું થઈ ગયું? આપણા મોટી બા નથી રહ્યા. મોટી બા વગર આપણું અસ્તિત્વ શું? ફક્ત નામ બદલાયું છે, અસ્તિત્વ નહીં. મોટી બાને એમની અતિથિ દેવો ભવની વાત યાદ હતી. મીરા આંટી, તમને યાદ છે આપણે નીકળી રહ્યા હતા ત્યારે મોટી બા શું બોલ્યા હતા? ઘર એક મંદિર હોય છે અને દરેક મંદિરમાં ભગવાનનો વાસ હોય છે. અને જ્યાં ભગવાનનો વાસ હોય છે ત્યાં બધા માટે સંભાવ અને એક સરખો આવકાર હોય છે. મોટી બાનું ફક્ત નામ બદલાયું છે, એમના વિચારો નહીં. અને હું મોટી બાની નાની વહુ છું. હું ખાતરી આપું છું કે હું સત્ય સુધી પહોંચીને રહીશ. પ્લીઝ સર, અમને છોડી દો. અમે લોકો નિર્દોષ છીએ. અમને છોડી દો સર, પ્લીઝ. હા સર, અમે નિર્દોષ છીએ. તમે અમને છોડી દો, અમે વધારે એવિડન્સ લાવીને બતાવીશું. પ્લીઝ સર, હજી એક મોકો આપો. પ્લીઝ સર, પ્લીઝ. હા સર, સત્ય હંમેશા સત્ય જ રહે છે, સાબિત કરીને બતાવીશું. સર પ્લીઝ એના માટે અમને એક મોકો આપો. બહુ બધા મોકા આપી દીધા છે તમને લોકોને, એટલે હવે મોકો નહીં, સજા મળશે. અને હવે ત્યાં સુધી તમે લોકો નહીં છૂટો જ્યાં સુધી તમને કોઈ જામીન નહીં મળે. પણ સર, અમારો આખો પરિવાર તો અહીંયા જ છે, તો અમને જામીન કોણ અપાવશે? હું અપાવીશ જામીન.